સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો જે કેસ હતો, કોળી યુવાન નવનીત બાલદિયાને, તેને હવે જે ફરિયાદી જે છે નવનીત બાલદિયા, તેને અત્યારે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટીની ટીમ છે તે લઈને આવી પહોંચી છે અને નવનીત બાલદિયા છે તેને અત્યારે છે તે એસઆઈટીની જે ટીમ છે સાથે જ ઇન્ચાર્જ જે પીઆઈ છે CH મકવાણા, તેઓ અહીંયા લઈને છે પહોંચ્યા છે રેન્જ આઈજી કચેરી ખાતે અને હવે તેની સાથે પણ એસઆઈટી તેની પૂછપરછ કરી શકે છે। સીધું જ તેને પૂછ્યું, નવનીતભાઈ આજે તમને અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંઈક મારું નિવેદન લેવા માટે આવેલા છે। અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ। નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે। અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી, નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે। અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી। અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનો છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે। અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું। અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે છો, બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ। અચ્છા નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને, રિટર્ન આવીને ઇન્ટરવ્યુ તો આપે જોયા કે આ જે નવનીત બાલદિયા છે તેમને લઈને અત્યારે છે તે બગદાણા પોલીસ છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને જે રેન્જ આઈજીની કચેરી ખાતે છે તેમને લઈને આવી ગયા છે અને નવનીત બાલદિયાનું હવે નિવેદન લખાવવામાં આવી શકે છે, જેને લઈને સીધા જ તમે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે તમે ભાવનગરની રેન્જ આઈજી ઓફિસની કચેરી ખાતેથી તમે અત્યારે જોઈ રહ્યા છો। રેન્જ આઈજીની જે કચેરી આવેલી છે ભાવનગર ખાતે, ત્યાં નવનીત બાલદિયા જે છે તેને હાલ છે તે લઈને છે તે આવી ગયા છે। બગદાણાના જે અધિકારી છે તેઓ તેમને અહીંયા લઈને આવ્યા છે, જેને લઈને હવે તેની તપાસ છે પણ તે જ બનશે। અગાઉ પણ જે 2 પીઆઈ હતા તેની તપાસ છે તે કરવામાં આવી હતી અને સાથે જ જે બંને આ જે પીઆઈ હતા તેમના પણ નિવેદન છે તે 9 કલાક સુધી બંને જે તપાસનીશ પીઆઈ હતા તેમના નોંધવામાં આવ્યા હતા। તમે સીધા જ જે દ્રશ્યો છે તે અહીંયાથી હાલમાં જોઈ રહ્યા છો। એસઆઈટીના પણ બંને અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ હવે નવનીત બાલદિયા જે છે તેમનું નિવેદન છે તેઓ છે તે નોંધ છે, તેમને જે કહેવું હોય, જે આ ઘટના જે ઘટી છે જેને લઈને તેમનું નિવેદન છે તે હવે લેવામાં આવી શકે છે। હાલ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નવનીત બાલદિયાને ભાવનગરની રેન્જ આઈજીની જે ઓફિસ આવેલી છે ત્યાં એને લઈને આવી ગયા છે અને જે આ સમગ્ર ગુજરાતમાં જે બનાવ બન્યો હતો જેને લઈને જે હાઈ વોલ્ટેજ જે છે તે ડ્રામા સર્જાયો હતો અને નવનીત બાલદિયાનો આ કેસ છે તે ચકચારી બન્યો હતો। મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે, હું અહીંયા આવ્યો છું। મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે, મેં એને લખાવવાનો છું। પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના। પ્રૂફ શું હોઈ શકે તમારી પાસે? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે। અચ્છા, અને તમને જેથી માર માર્યો હતો તેથી વિડીયો કોલ પણ થયો હતો, એ વિડીયો કોલની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? એ તો જયરાજ ને એ તો ટેકનિકલ છે, એ તો ગોત છે। અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી? નહીં। આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટીએ સંપર્ક કર્યો બગદાણા પોલીસ? 21 દિવસ થયા છે। અચ્છા, જો તમારા સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે, તપાસ કરી રહી છે તે યોગ્ય છે કે નહીં? હા, એસઆઈટી જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જ્યાં ખોટા રજૂ કર્યા હતા એની જગ્યાએ જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે। પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધીની તપાસમાં એક પણ ફેરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય? હવે એસઆઈટી મૌન છે, હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી। જે પોલીસના પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે અને પછી તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈને પણ આપી હતી, તો પોલીસની ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય? એ તો પેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને। અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો
અમારા આગેવાનો થકી અને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું. અચ્છા નવનીતભાઈ, તમે કહ્યું હતું કે જે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર હતા, ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે, તો તેની સામે શું પગલાં લેવા જોઈએ? એને તો ડિસમિસ કરવા જોઈએ. અચ્છા, એ મારી માંગણી છે. બીજી કોઈ માંગણી છે તમારી? ના, પછી આવીને ઇન્ટરવ્યુ આપું. તો આપણે સીધા જ જોયા હતા નવનીત બાલદિયા, જેણે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યું છે અને હાલ હવે એસઆઈટી છે તે તેની પૂછપરછ કરવા માટે જે કોન્ફરન્સ હોલ આવેલો છે રેન્જ આઈજીની કચેરી ખાતે, ત્યાં તમને હવે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની છે વિગતવાર જે છે તે પૂછપરછ કરવામાં આવશે. 4:38 નવનીત બાલદિયાનું જે નિવેદન છે તે હવે નોંધવાનું શરૂ થશે. એસઆઈટીના વડા પણ આપણી સાથે છે. સર, અન્ય કોઈ વિગત આમાં ખુલી છે કે કેમ સર, આ કેસની તપાસમાં? સર, તો આ હતા એસઆઈટીના વડા જે છે તેઓ પણ જયવીર ગઢવી છે, આઈપીએસ, જેઓ ધારીના એએસપી છે અને આજે એસઆઈટીની જે ટીમ બનાવવામાં આવી છે તેમના તેઓ અધ્યક્ષ છે. તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. તેઓ પણ છે તે હવે છે તે પૂછપરછ કરવાના છે. સાથે જ જે આમાં એક પીઆઈ છે, બોટાદના જેવો પીઆઈ છે, તેમની સાથે પણ તેઓ ચર્ચા કરી શકે છે. તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવી શકે છે તેવું છે તે અમારા સૂત્રો પાસેથી વિગત મળી રહી છે. એસઆઈટીના વડા છે પૃથ્વીરાજ વાળા, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તે પણ આજે નવનીત બાલદિયા છે જે ફરિયાદી છે તેનું નિવેદન છે તે નોંધશે અને ત્યારબાદ જે સમગ્ર ઘટના છે પહેલેથી લઈને 29 તારીખની રાત્રિની આ જે ઘટના ઘટી હતી, ત્યારબાદ છે તે બગદાણા પોલીસે ફરિયાદ લેવામાં જે ઠાગાઠૈયા કર્યા હતા, ભાવનગર પોલીસે જે ભાંગરો વાટ્યો હતો, જેને લઈને આ જે સમગ્ર ઘટના છે તે ઉગ્ર બની અને સમગ્ર ગુજરાતમાં છે તે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, તેઓ મહુવા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સભા છે તે સંબોધી હતી. ને સભા સંબોધી વખતે હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે અમારી માંગણી છે કે 1 કલાકમાં અમે જ્યારે જે છે ગાંધીનગર ખાતે પહોંચીએ ત્યાં સુધીમાં આ જે પીઆઈ છે ડીવી ડાંગર, તેની બદલી થઈ જવી જોઈએ, એટલે 1 કલાકમાં તેની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે ગાંધીનગર ખાતે 5 તારીખના રોજ જે કોળી સમાજના આગેવાનો છે, 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો છે તે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓએ રજૂઆત કરી હતી અને ત્યારે રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે યોગ્ય પગલાં છે તે ભરવામાં આવે, સાથે જ જેની ઉપર આક્ષેપ થયા છે તેનું નામ પણ આ ઘટનામાં છે તે ખોલવામાં આવે તેવી પણ માંગ ઉઠી હતી. 1 જ કલાકમાં ભાવનગરના રેન્જ આઈજી સરકારની સૂચનાથી ગૌતમ પરમાર દ્વારા છે તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી હતી, જેને પણ આજે ઘણો લાંબો સમય થઈ ગયો છે. 20 દિવસ આ ઘટનાને વીતી ચૂક્યા છે. ત્યારે જે ફરિયાદી છે નવનીત બાલદિયા, તેમણે આક્ષેપ કર્યા હતા કે કોઈ પગલાં છે તે એસઆઈટી દ્વારા ભરવામાં નથી આવ્યા, એસઆઈટી દ્વારા મારી પૂછપરછ કે મારો જવાબ લેવામાં નથી આવ્યો, જેને લઈને પણ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોવું રહ્યું એસઆઈટીએ જે છે તે 8 આરોપી પહેલા જે પકડાયા હતા તેમના 2-3 દિવસના ફર્ધર રિમાન્ડ લીધા હતા અને ત્યારબાદ એક પછી એક જેમ ડુંગળીના પડોળો ખુલે તેમ નવા આરોપીના નામ છે તે આમાં ખુલતા જઈ રહ્યા હતા અને 2 આરોપી છે, એક કાનો કામળિયા જે પાદરી ભમ્મર ગામનો વતની છે, તળાજા તાલુકાનો, તેની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી 15 તારીખના રોજ. ત્યારબાદ છે તે પાલીતાણા તાલુકાનું જે સાંજણાસર ગામ આવેલું છે ત્યાંથી સંજય ચાવડા નામનો જે વ્યક્તિ છે તેની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આમાં કેસમાં ટોટલ 10 આરોપી છે તે હવે થયા છે અને એસઆઈટી દ્વારા પણ હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. શું હવે તેની જે નિવેદન લેવામાં આવે છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તે ત્યારે નવનીત બાલદિયા બહાર આવશે ત્યારે જ ખબર પડશે. તો 2 દિવસ પહેલા પણ તારીખ 17ના રોજ જે તપાસનીશ અધિકારી હતા, બંને તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર, તેને બોલાવવામાં આવ્યા હતા, તેનું નિવેદન એસઆઈટી દ્વારા નોંધવામાં આવ્યું હતું. સાથે જ જે મહુવા ટાઉનના પીઆઈ હતા KS પટેલ, તેનું પણ નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું. સતત 9 કલાક સુધી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ છે તે આ બંને પીઆઈના નિવેદન નોંધાયા હતા. આમ કલાકો સુધી ચાલેલી જે આ નિવેદનની પ્રક્રિયા છે તેમાં શું નવા હવે ખુલાસા થઈ શકે છે તે પણ આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. ડીવી ડાંગર છે જ્યારે રેન્જ આઈજીની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચ્યા હતા. બ્લેક ફિલ્મવાળી કાર હતી, જેને લઈને વધુ એક વિવાદ છે છંછેડાયો હતો. ભાવનગર રેન્જના વડા છે ગૌતમ પરમાર, તેની કચેરીમાં જ્યારે તમે આવતા હો ત્યારે કહેવું પડે કે તમે કોઈ કાયદાનું પાલન જ ન કરો. આમ નાગરિક માટે કાયદો અલગ ને પીઆઈ માટે કાયદો અલગ, જેને લઈને પણ અનેક પ્રશ્નો છે તે ઉઠ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં એસઆઈટી છે તે હવે મુખ્ય આરોપી સુધી પહોંચી શકે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે તે તો આવનારો સમય જ કહેશે. આ પ્રકારના કેસની પળે પળની વિગત જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.